દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। શેરબજારમાં રોકાણની લાલચ આપી મેદરપુરાના એન્જિનિયર પાસેથી લાખો પડાવી લેનાર વધુ બેને અમદાવાદથી સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા છે। સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ મેદરપુરામાં પીરછડી રોડ પર રહેતા એન્જિનિયર કૃણાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 7 ડિસેમ્બર 2023ના રોજ તેના મોબાઈલ પર અજાણ્યા નંબરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો અને અજાણ્યાએ પોતાની મીલા કે રોય તરીકે ઓળખ આપી શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવાની લોભામણી લાલચ આપી હતી। જય અને જોન ગ્રુપ એડમિન છે તે ગ્રુપમાં કૃણાલને એડ કરાયા હતા અને જય તથા જોન જે ટિપ્સ આપતા હતા તે શેર અપર સર્કિટમાં ચાલ્યા જતા હતા। અપર સર્કિટના શેર ખરીદવા ઇન્સ્ટિટ્યુશનલ એકાઉન્ટ ઓપન કરાવવું પડશે તેમ કહેતા એક લિંક મોકલી ડાઉનલોડ કરાવાઈ હતી જેમાં જરૂરી વિગતો ભરાઈ હતી અને ત્યારબાદ બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવા ડિપોઝિટ પેટે એમ અલગ અલગ બહાના હેઠળ અલગ અલગ બેંક એકાઉન્ટમાં 20,50,000 ટ્રાન્સફર કરાવ્યા હતા જેમાંથી 3 લાખ વિડ્રો કરાયા હતા જ્યારે બાકીના 17,50,000 વિડ્રો કરવા ન દઈ ઠગાઈ આચરી હતી। કૃણાલે આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ થતા પોલીસે કમિશનની લાલચમાં બેંક એકાઉન્ટ ભાડે આપનારા સુરતના આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે આ ગુનામાં વોન્ટેડ અમદાવાદના નરડો ખાતે રહેતા રોનિત નારણ મોડિયા અને અમદાવાદ કણભાના વિરેન્દ્ર વિશ્વનાથ સોમકુંવરેને પણ ઝડપી પાડ્યા હતા। તો આ બંનેએ પણ કમિશનથી બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હોવાની કબૂલાત કરી હતી। હાલ તો સાયબર ક્રાઇમમાં આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।